હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ મહાદેવર। અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજના બ્લોગમાં પણ તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ હેતન છે આપણે? મારા ફઈબાની ઘરે। અમારે મારા નણંદાઈ બાજુમાં જ રહેતા હતા, અત્યારે એને નવું મકાન લીધું છે અને 1.5 મહિના જેવું થઈ ગયું, પણ અમે વાસ્તુમાં ગયા હતા પછી નથી ગયા, એટલે એને ખૂબ હરખ છે તમે આવા જ આખો દિવસ રોકાવા। અને વેકેશનમાં ગયો તો મામાના ઘરે, પછી ત્યાંથી આવ્યો એટલે સીધું ભણવાનું ચાલુ થઈ ગયું, એટલે ગયા જ નથી। એટલે આજે અમે મોક્ષાબેનના નવા મકાને જઈએ છીએ અને તમને બધાને એનું મકાન પણ બતાવશું, મારા નણંદને અને એના આખા ઘરને પણ મળાવશું અને ખૂબ મજા આવશે। એ લોકો પણ બહુ જ તે આમ રમૂજી છે અને બહુ મજા આવે એવા છે, એ બધા તમને મળાવશું, તમને પણ બહુ મજા આવશે। ચાલો તઈ પછી મળીએ। આયુષ મોક્ષાફઈ મોક્ષાફઈ ફઈબાન ઘરે કે ફુવાન ઘરે કે તો ભાઈના ઘરે ફઈના ઘરે જઈ છીએ। હાલો બધા કે હાલો બધા ફઈબાન ઘરે કે હાલો બધા કે બહુ મજા આવશે, મસ્તી કરવાની મજા આવશે, ડાન્સ કરવાનો। બાય કહી દે, બાય કહી દે બધાને। એટલે આ તો ડાન્સ કરવા મળ્યો હર્ષદ, આમ જો બાલા કેજે, હેતન ઓલા શ્રેયભાઈ કેજે બાલા ચડાવ્યો। પહોંચી ગયા છે અત્યારે નીચે પાર્કિંગમાં અને હમણાં આપણે ઉપર જઈને બધાને મળીશું। અમે આવ્યા છીએ અમારા ફઈની ઘરે। આજ છે મારા બા માસી ગોટલીનો મુખવાસ બનાવી રહ્યા છે। એ કે આવી એમ આવે તો બનાવી દઉં। આ છે મોક્ષાબેનના સસરા બધા। કાજો આયુષ દાણા શેના દાણા છે? ચણાના કે મગના? ચણાના દાણા છે ને? મોક્ષાબેનના ઘરે જઈ આવ્યા અને ખૂબ મજા કરીને, અને અત્યારે જો અમે આવ્યા છે કેટલા 11:15 જેવું થયું હશે, અત્યારે આવ્યા ખૂબ ત્યાં છોકરાઓ રમ્યા અને ખૂબ બધા મજા કરી, એના દોસ્તાર ને એના ઘરના ને એ બધા હતા, બહુ મજા આવી। ચાલો તો બીજા બ્લોગમાં મળશું, બાય, જય શ્રી કૃષ્ણ મહાદેવ।